નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. એક સોશિયલ મીડિયા પર એક પેજ પર એક તમારું એક વાયરલ થયું હતું કે આજે જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં બજરંગ દળવાળા ચેકિંગ કરવામાં આવશે. કયા કયા ગાર્ડનોમાં ચેકિંગ કરવામાં આવશે? જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદે આહવાન કર્યું છે કે કોઈ પણ અબ્દુલ હિન્દુ દીકરી સાથે બગીચામાં આજના દિવસે દેખાશે તો એને બજરંગ દળ એને અમર બનાવી દેશે એની ભાષામાં જવાબ આપીને. અને બીજા નંબરમાં અમે એક મેસેજ આપવા માગીએ છીએ, હિન્દુ સમાજને પણ મેસેજ આપવા માગીએ છીએ કે આજના દિવસે તમારી બહેન, દીકરી, છોકરી ક્યાં જાય છે, શું કરે છે તેનું ધ્યાન આપો. આજનો દિવસ એ બ્લેક ડે છે આપણા માટે. પુલવામામાં જે હુમલો થયો હતો એના અનુસંધાનમાં આપણે બ્લેક ડે તરીકે મનાવીએ છીએ. તો હિન્દુ સમાજના યુવાનોને, બહેનોને પણ અમે કહેવા માગીએ છીએ કે બ્લેક ડે મનાવે. અને આ રીતે વેલેન્ટાઇન ડે એ પશ્ચિમી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખે. અને તેમાં પણ વડોદરા એ કલાનગરી કહેવામાં આવે છે, તો કલાનગરીની આન બાન ને શાન કેવી રીતે જાળવવી એ બજરંગ દળ એના માટે પ્રતિબદ્ધ છે. આવડે છે અમને અમારી ભાષામાં જવાબ આપતા. એટલે કોઈ પણ વિધર્મીઓ ક્યાંય પણ જો આ રીતના ગાર્ડનમાં આજના દિવસે દેખાશે, આજના દિવસે નહીં ગમે ત્યારે પણ દેખાશે હિન્દુ બેન દીકરીઓ સાથે, તો બજરંગ દળ એની ભાષામાં જવાબ આપશે અને અબ્દુલને અમર બનાવીને રહેશે. કયા કયા બગીચામાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવશે? આજ રોજ બજરંગ દળ સહસંયોજક કારેલીબાગ પ્રખંડના વિવેકભાઈ જયસ્વાલના નેતૃત્વમાં કારેલીબાગ પ્રખંડ કમાટી બાગમાં ફરી રહ્યું છે. અને અન્ય બગીચાઓમાં પણ અમારી વડોદરા મહાનગરની ટીમ મહાનગરના સહસંયોજકની આગેવાનીમાં ફરી રહી છે. કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? આજે કમાટી બાગમાં ઓછામાં ઓછા 15 થી 20 કાર્યકરો જોડાયેલા છે. એ રીતે વડોદરા શહેરમાં 15 પ્રખંડો છે. 15 પ્રખંડોમાંથી લગભગ 12 થી 15 ટીમો અમારી કાર્યરત છે. આજે આપનો પરિચય? વિષ્ણુ પ્રજાપતિ, વડોદરા મહાનગર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ. આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે છે. આજે લાલબાગમાં બજરંગ દળવાળા આવ્યા તો શું કહેશો? બજરંગ દળ વડોદરા મહાનગર 1-2 દિવસ અગાઉ સોશિયલ મીડિયા થકી એક મેસેજ વાયરલ કર્યો હતો કે 14 તારીખે વેલેન્ટાઇનના દિવસે બજરંગ દળ વડોદરા મહાનગરની ટીમ 15 પ્રખંડમાં ચકાસણી કરશે. અને ચકાસણી દરમિયાન જો કોઈ મુસ્લિમ વિધર્મી ઝડપાશે તો તેને બજરંગ દળની ભાષામાં જવાબ આપવામાં આવશે. આજે વડોદરાના લાલબાગ ખાતે એક ચેકિંગ ચાલી રહી હતી. તે દરમિયાન એક વિધર્મી હિન્દુ જોડે બેસેલો હતો, હિન્દુ યુવતી જોડે બેસેલો હતો અને એની ધરપકડ કરી છે. ધરપકડ ઇન ધ સેન્સ કે આપણે કહી શકીએ કે બજરંગ દળના કાર્યકર્તાઓએ ઝડપી પડ્યા છે. એમને અટકચાળા કરતા હતા એ લોકો. અને ત્યારબાદ પોલીસ પ્રશાસનને ફોન કરીને એમને સોંપવામાં આવ્યું છે. હું આપણા સમાજને એક મેસેજ આપવા માગું છું આપણા થકી કે આપણે હિન્દુ સંસ્કૃતિ તરીકે આપણે કાર્ય કરીએ તો બહુ સારું છે. આ પશ્ચિમી સંસ્કૃતિ આપણું કામ નથી. અને આ મુસ્લિમ લોકો આપણે હિન્દુ બહેન દીકરીઓને ફસાવીને કાપીને ફ્રીજમાં નાખે છે, વેચી દે છે. સૌ જાણે છે આપણા હિન્દુ સમાજ, છતાં પણ આપણે હિન્દુ છોકરીઓ, આપણી હિન્દુ બહેન દીકરીઓ ફસાતી જાય છે દિવસોને દિવસ વધારે. 2 દિવસ અગાઉ પણ બાપતમાં એક ઘટના બની છે. એક હિન્દુ આપણી દીકરી છે, એને હિન્દુ નામ ધારણ કરીને મુસ્લિમ યુવકોએ ફસાઈ છે. આવા અસંખ્ય કેસો છે આપણી સામે, છતાં પણ આપણી હિન્દુ દીકરીઓ ફસાવે છે. અને આ લોકોનું શું પ્લાનિંગ હોય છે કે ભાઈ બધા એકત્રિત થઈને હિન્દુ છોકરીઓ અને હિન્દુ બહેન દીકરીઓને ફસાવવાનું, આનું ષડયંત્રનો પર્દોફાશ થવો જોઈએ. આવી પ્રશાસન પાસે માંગણી છે અમારી. કોઈ ષડયંત્ર રચી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે આપણી હિન્દુ બહેન દીકરીઓને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે? જી બિલકુલ, આપણી વાત સાચી છે. ષડયંત્ર હોય ને હોય જ. આ લોકો દર શુક્રવારે નમાજ પડવા જાય છે અને ત્યાં શું હાલચાલો છે એના કેમેરા પણ તપાસ થવી જોઈએ. કેમેરામાં અંદર શું મિટિંગો થાય છે કે શું થાય છે. અને આપણા હિન્દુ બહેન દીકરીઓને ટાર્ગેટ કરીને આ લોકો ફસાવવા માંગે છે. હિન્દુ નામ ધારણ કરીને ફસાવે છે. કોલેજોમાં, સ્કૂલોમાં, અલગ અલગ જગ્યાએ આપણે હિન્દુ દીકરીઓ ફસાય છે.
તો આનું બજરંગ દળ તરફથી તમે શું કહેવા માંગશો? બજરંગ દળ તરફથી હું એટલું જ કહેવા માંગીશ કે સૌથી પહેલાં આપણે હિન્દુ સમાજને હું કહેવા માંગીશ કે આપણે પોતે આપણી બહેન દીકરીઓને જાગૃત કરવું જોઈએ કે આપણું સનાતન ધર્મ શું કહે છે અને એમના થકી એમના પાસે ના જવું જોઈએ, એમનું ધર્મ શું કહે છે. આપણું એક કહી શકીએ ને કમ્પેરિઝન બતાવવું જોઈએ કે આપણા ધર્મમાં ને એમના ધર્મમાં શું ડિફરન્સ છે. આપણા ધર્મમાં આપણા માતા બહેનોને પૂજીએ છીએ, આપણે નવરાત્રિમાં આપણે ગરબા થકી આપણે જે પૂજા કરીએ છીએ, ઘરે પણ માતાજીનો ફોટો લગાવીને આરતી કરીએ છીએ અને એમના ધર્મમાં માતા બહેનોને વેચી દેવામાં આવે છે. આટલો ઘણો ફરક છે, છતાં પણ આપણા બહેન દીકરીઓ ફસાતી જાય છે. આપનો પરિચય? પરિચય? પ્રતાપરાવ મોહિતે, બજરંગ દળ સહ સંયોજક, વડોદરા મહાનગર.